નવરાત્રિ આવી રહી છે, ત્યારે નવરાત્રિમાં ઘટ સ્થાપન કેવી રીતે કરવું અને ક્યારે કરવું જોઈએ તે આપણે સવિસ્તાર જોઈશું. નવરાત્રિ 22 તારીખના દિવસથી સોમવારના દિવસથી શરૂ થાય છે. તો સોમવારના દિવસે સવારમાં સૂર્યોદયથી સવારે 6:29 થી 7:59 સુધી અમૃત ચોઘડિયું છે. એ અમૃત ચોઘડિયાની અંદર શુભ મુહૂર્ત, શુભ સ્થાપન આપણે કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ બીજું મુહૂર્ત જો જોઈએ છીએ તો 9:30 થી 11 સુધી શુભ ચોઘડિયું છે. અને સાંજના મુહૂર્તની અંદર સાંજે 5:04 થી સાંજે 6:34 એક બીજું મુહૂર્ત છે, જે પણ શુભ ચોઘડિયું છે. ત્યારબાદનું જે ચોઘડિયું છે સાંજે 6:34 થી સાંજે રાત્રે 8 વાગ્યા સુધી ચલ ચોઘડિયું છે. આ 4 મુહૂર્ત જે છે એ શુભ મુહૂર્ત છે. અને એ શુભ મુહૂર્તની અંદર માતાજીની ઉપાસના માટે, જગતની જનની એવી મા જગદંબાની ઉપાસના માટે આપણે ઘટ સ્થાપન કરી શકીએ છીએ. અને એ ઘટ સ્થાપન પ્રથમ દિવસથી લઈ છેલ્લા દિવસ સુધી, એટલે કે જ્યારે વિસર્જન 9મો દિવસ પૂરો થાય, નવરાત્રિ પૂરી થાય એટલે બીજા દિવસે, છેલ્લા દિવસે, 10મા દિવસે કે દશેરાના દિવસે આપણે એને વિસર્જન કરીએ છીએ.